ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે મુખ્યમંત્રીએ તપાસનો આદેશ કર્યો છે। મિલકત વિવાદ માટે રજૂઆત કરવા જતા ચીફ ઓફિસરે ભાજપના પૂર્વ નગરસેવક સાથે ગેરવર્તણૂક અને ગેરવ્યવહારભર્યું વર્તન કરી ધમકી આપવા મામલે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ તપાસ કરવા હુકમ કર્યો છે। ડીસાની સાઈનાથ સોસાયટી ખાતે રહેતા અને પૂર્વ નગરસેવક પ્રશાંતભાઈ માળીની રાજીવ ગાંધી કોમ્પ્લેક્સમાં દુકાન આવેલી છે, જે પ્રોપર્ટીના રેકોર્ડ સાથે નગરપાલિકાના રેન્ટ શાખાના કર્મચારીઓએ છેડછાડ કરતા તેઓ છેલ્લા ઘણા સમયથી આ મામલે લડત ચલાવી રહ્યા છે। તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે તેઓ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને આ મામલે રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ ચીફ ઓફિસરે તેમની રજૂઆતને ધ્યાને લેવાને બદલે તેમની સાથે ગાળાગાળી કરી ગેરવર્તણૂક ભર્યું વર્તન કરી ઓફિસમાંથી કાઢી મૂક્યા હતા અને તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકીઓ આપી હતી। જે મામલે અરજદાર પ્રશાંત માળીએ ચીફ ઓફિસર સામે જિલ્લા કલેક્ટર સહિત મુખ્યમંત્રી સુધી ઓનલાઈન ફરિયાદ કરી ન્યાય માટે માંગ કરી હતી। જે ફરિયાદને હવે મુખ્યમંત્રીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવને રજૂઆત મામલે ચકાસણી કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા અને કાર્યવાહી કર્યા બાદ તેની વિગતો મુખ્યમંત્રી કાર્યાલયે પહોંચાડવા પત્ર લખ્યો હતો। મારું નામ છે પ્રશાંતભાઈ માળી, હું ડીસા સાઈના સોસાયટીમાં રહું છું। મુખ્યમંત્રી સાહેબને મેં અરજી કરેલ છે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ વિશે। ગત 7/11ના રોજ રેન્ટ શાખાની અંદર જે અધિકારી પાસે મારી ડીસા નગરપાલિકામાં રાજીવ ગાંધી કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન બાબતે અમને કાગળો સાથે છેડછાડ કરી તે મને જાણવા મળેલું તે બાબતે ચીફ ઓફિસર સાહેબને હું મળવા ગયેલો કે આ કાગળો સાથે છેડછાડ કરી છે। ત્યારે એમને મળવા ગયો ત્યારે મારી વાત સાંભળ્યા સિવાય, મારી રજૂઆત સાંભળ્યા સિવાય પંકજભાઈ બારોટે મારી સાથે ડાયરેક્ટ જ કેમ તું આવ્યો છે ઓફિસમાં એમ કહી તું તારી કહી અને મારી સાથે ગાળો પણ બોલી છે અને તને પોલીસમાં પુરાઈ દઈશ એ રીતે મારી જે રજૂઆત હતી એ સાંભળ્યા સિવાય ડાયરેક્ટ જ પોતે અમાનવીય રીતે મારી સાથે પોતે પેશ આવ્યા છે, જેનું મને દુઃખ થયું ને એમને મેં કીધું હું સાહેબ આપને રજૂઆત કરવા આવ્યો છું, મારી સાથે મારા કાગળિયા સાથે રેન્ટ અધિકારીએ છેડછાડ કરી છે। તો મારી વાતને ન સાંભળતા એમને મારી સાથે બહુ ખોટી રીતે ગેરવર્તન કર્યું છે, તેનું મને દુઃખ થયું અને તે ઘડીએ દુઃખ થયું પછી મને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પછી મેં અરજી કરેલી મુખ્યમંત્રી સાહેબને ચીફ ઓફિસર સાહેબ વિરુદ્ધ 197ની કલમ મુજબ FIR કરવા બાબત અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબત મેં પોતે અરજી કરેલ છે। તે અરજીનો જવાબ મુખ્યમંત્રી સાહેબે મને મોકલ્યો છે કે તમારી સાથે જે પણ ગેરવર્તન કર્યું છે એની તપાસના મેં આદેશ આપ્યા છે અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ જેમના વિશે મેં ખૂબ સાંભળ્યું હતું, મને પોતાને જાત અનુભવ થયો કે એમને જે તે સમય પણ મહિલાઓ સાથે પણ જે રીતે ખોટા શબ્દ અભદ્ર ભાષામાં પોતે વર્ત્યા છે, એમની સાથે પેશ આવ્યા છે। ઘણા બીજા એવા લોકો પોતાના કામોની અરજી લઈને ગયા છે કે વાત રજૂ કરવા ત્યાં આગળ ગયા છે। તો પંકજભાઈ બારોટ સાહેબ જે ચીફ ઓફિસર સાહેબ છે પોતે એક જવાબદારીવાળી સીટ ઉપર બેઠા છે, ત્યારે ગમે તેને જે જવાબો આપે છે, જે રીતે ગાળો બોલીને પેશ આવે છે, જે બનાવ મારી સાથે બન્યો છે મને જાત અનુભવ થયો છે, તેનું મને ખૂબ દુઃખ થયું છે અને ચીફ ઓફિસર સાહેબે અત્યારે તપાસના આદેશ આપ્યા છે અને એમની તપાસ થશે અને તપાસ સિવાય જો ધીમી ગતિએ તપાસ થશે પંકજભાઈ બારોટ ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ તો હું આગળ પણ મારી કાર્યવાહી કરવાનો છું અને કરતો રહીશ, કેમ કે મને દુઃખ થયું છે, મારું સ્વાભિમાન ગંવાણું છે। આ વ્યક્તિએ જે તે સમય પણ આદર્શ હાઈસ્કૂલની પાછળ જે દબાણ તોડતી વખતે મહિલાઓ સાથે ગાળો બોલી અને પેશ આવ્યા છે, હું એમ નથી કહેતો કે બીજે પેશ આવ્યા છે, પણ મારી સાથે પ્રસંગ બન્યો છે જેનું હું સહન નહીં કરું અને હું કડક શબ્દોમાં આની નિંદા કરું છું અને મારા ન્યાય માટે હું લડીશ અને હું લડતો રહીશ અને મુખ્યમંત્રી સાહેબનો જે આદેશ છે એની ઉપર શું કાર્યવાહી થશે એના પછી મારે શું કરવું તે હું કરીશ। અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર આ રીતે જો વર્તન કરે એ શોભનીય નથી। ચીફ ઓફિસર તરીકે તે પોતે ગાળો બોલે છે, કોઈની વાત નથી સાંભળતા અને આ અભદ્ર ભાષામાં વ્યવહાર કરે છે, તે સહન કરવામાં નહીં આવે અને હું નહીં કરું અને હું લોકોને પણ કહું છું તમારી સાથે આ રીતના બનાવ ચીફ ઓફિસર સાહેબનો તમને આવો પણ જો અનુભવ થાય તો તમે એની વિરોધમાં અવાજ ઉઠાવો।